I want to be today I die. હેલો ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે 9 મે 2026 અને છે શનિવાર. જય બજરંગબલી. તો આજે અમે જઈએ છીએ વોટર પાર્કમાં. તો બસ એનું કન્ટેન્ટ તમને જોવા મળશે આખો દિવસ. શું પ્રાઇસ છે અને કઈ રીતના અંદર બધા ચાર્જીસ લોકલ અને બધું છે. તો બ્લોગમાં બન્યા રહેજો. અહીં નજીક જ છે કુદરત વોટર પાર્ક છે. આપણે હિંમતનગર મતલબ એ ચિલોડાવાળા રોડ ઉપર જ છે, એટલે એ હાઈવે ઉપર જ કહેવાય. હું તમને બતાવીશ કઈ રીતનું છે ને બધું. તો બ્લોગમાં બન્યા રહેજો. મમ્મી તૈયાર થઈ ગયા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બધાને. હા, પેલા બહાર જવું તું દૂર કા. મેં કીધું તડકા ને ગરમીના બધે બહુ જવાય નહીં, એટલે પછી ગામમાં નજીક. હા, રિસોર્ટ ને જવું તો પપ્પા એ જગ્યાએ બધા વોટર પાર્ક થોડુંક ફ્રેન્ડ નું ઓળખીતું જતું. અને નવું બન્યું છે તો નવું જ બન્યું છે આ વર્ષે. ક્યારે ગયા હતા લાસ્ટ? તો આપણે 2005 વર્ષ પહેલા ગયા હતા કા. હા 5 વર્ષ પપ્પાનો થયા એ પહેલા ગયા. હા, આપણે 2019 કે 20 માં ગયા ગયા હતા. હતા. હા, પછી તો મેળ જ પડે નહીં. હા. જોવી હાલો આજે એક્સપિરિયન્સ કેવો થાય. મમ્મી તો પાણી પાસે એક જગ્યાએ બેસી રહેશે. હો, તો એક જગ્યાએ હા. પાણી હોય અહીંયા બે જવાનું. હા, ઓકે ઓકે. થઈ ગયો નાસ્તા પાણી? હો, ચા ભાખરી સરસ. નાસ્તા પાણી કરી લીધા. ઓકે. જય બજરંગબલી. ફ્રેન્ડ્સ નીકળી ગયા છે વોટર પાર્કમાં. પાટનો ટોલ નાખવા આવી ગયું. પાટ હિંમતનગર રોડ છે કુદરત વોટર પાર્ક. બીજાને આપણે એની અંદર અહીંથી હવે આપણે છે ને સર્વિસ ઉપર લઈને અને રાઈટ સાઈડ જવાનું છે. જો ફાઇનલી પહોંચી ગયા છે વોટર પાર્ક. ફ્રેન્ડ્સ ફાઇનલી પહોંચી ગયા છે વોટર પાર્કમાં. હવે તમને ટિકિટ ને બધી પ્રાઇસ બધું બતાવો કઈ રીતનું છે. હજી બસ એન્ટ્રી સ્ટાર્ટ જ થઈ જાય. 10 થી 4 નો ટાઈમિંગ છે. Monday to Friday 599. સન્ડેના 799. બધી સૂચના છે. ફ્રેન્ડ્સ જો પહોંચી ગયા છે એન્ટ્રી સાઈડ. હજી શરૂઆત જ છે. જે બધા આવ્યા છે ધીમે ધીમે. જો રાઈડની અંદર જવું હોય ને તો કમ્પલસરી તમારે કોસ્ટ્યુમ પહેરવાના છે. જો આવા બેલ્ટ આપી દે કોસ્ટ્યુમ લોક અને બધું આનાથી બધું સ્કેન થાય. આ રીતનું છે. હવે જઈએ છીએ આપણે કોસ્ટ્યુમ લેવા માટે. આ બધું તો સ્ટાર્ટ થઈ ગઈ છે બધું અમુક રાઈડ. જો આ લોકર રૂમ છે. આ બધા ડિજિટલ જ છે. આ એકદમ હવે ટીવી નહીં, હાથમાં બેલ્ટ કરી લો ને એથી જ બધું થાય. ચેન્જિંગ રૂમ છે. ફ્રેન્ડ્સ જો કોસ્ટ્યુમના બેલ્ટને બધું બાંધીને થઈ ગયા, રેડી જવા જઈએ છીએ રાઈડમાં. કુદરત વોટર પાર્ક. ધીમે ધીમે થોડો પબ્લિક આવે છે. મમ્મી મસ્ત જો કુલર પાસે બેસી ગયા છે. જો અહીં તમે આવો ને તો જો ફેમિલીમાંથી ઓળિયાની વ્યવસ્થા કમ્પ્લીટ છે. એટલે તમે અને છાંયો હોય છે મસ્ત, એટલે તમારે આવો વાંધો નહીં. ઉનાળાની મજા. હા જો છોકરાઓને મજા પડી જાય એવું છે. બધું સ્ટાર્ટ થઈ ગયું બધી રાઈડ. સ્ટાર્ટ થઈ ગઈ છે.
તો માહોલ બની ગયો છે, પબ્લિક આવી ગઈ ધીમે ધીમે. જો જો મમ્મી અહીં બેસી ગયા છે. હા જયદીપ ને ઉપર ગયા છે. આ બાજુ ઓરેન્જમાં આવે છે, ઓરેન્જ અથવા ગ્રીનમાં આવે છે એમ. ચાલો આપણે રાહ જોઈએ એમ. તો જયદીપ ને આવ્યા. જો અહીં અંદર મસ્ત વ્યવસ્થા કરેલી છે બેસવાની. એટલે તમે છે ને આવો ને તો તમને એવું કે બહુ ગરમી ને એવું બધું ન થાય. લોકો એવું કે ભાઈ ઉનાળામાં વોટર પાર્કમાં ગરમી ને પણ આ એવું નથી. બહુ બધી વ્યવસ્થા કરેલી છે. બધે મંડપ બાંધેલા છે. જો જયદીપ આવે છે આ રાઈડમાં. થોડીક અઘરી છે, સીધા પાણીમાં પડો છો અંદર. હા મસ્ત છે. આ લેઝી રિવર છે. તો ફ્રેન્ડ્સ બસ જો 12 વાગ્યા છે અને હવે જઈશું લંચ માટે અને પછી જશું ફરીથી આ લેઝી રિવરમાં ની બધામાં અલગ અલગ રાઈડમાં. તો ચલો આપણે જઈએ લંચમાં. જે મેનુ તમને બતાવું અને શું શું પ્રાઇસ ને બધું તમને બધું બસ લંચમાં બને છે. બહુ મોટોય ના કહેવાય કે જે બ્લીસ ને બધા ટાઈપનો વોટર પાર્ક છે. એટલે મીડિયમ કહેવાય, બહુ મોટો નથી વોટર પાર્ક પણ સરસ છે, મજા આવે એવું છે. કે જે તમે બહુ મોટા વોટર પાર્કમાં જાઓ ને સટેશન ત્યારે શું થાય કે તમને એક રાઈડમાં તમારો નંબર આવતા વાર લાગે અને આમાં તમને મજા આવે. બ્લોગમાં બની આવે. બેસ્ટ પાર્ક લાગ્યો ને મને તો યાદ લાગ્યો. જો મસ્ત ને ઠંડા ઠંડા ફુવારા બધું ચાલુ હોય. લેઝી રિવર છે ને આખી રાઉન્ડ છે આ બાજુ. ફૂડ કોર્ટ છે. જઈએ તો આ મેનુ છે આખો. પંજાબી થાળી છે. પીઝાની બધું છે. આ બધું આઈસ્ક્રીમનો કાઉન્ટર છે. કિચનમાં જો હાઇજીન મેન્ટેન કરેલું છે. પંજાબી થાળી આવી ગઈ છે. જો બટર રોટી, દાળ ફ્રાય, જીરા રાઈસ, એક પનીર સબ્જી છે, એક વેજ સબ્જી છે, ગુલાબજાંબુ, વેજીટેબલ એક પનીર છાશ છે આવી ગઈ અને મંચુરિયન ડ્રાય મંગાવ્યા છે. ફ્રેન્ડ્સ જમી લીધું છે અને સારું એવું છે. ફૂડ ક્વોલિટીનું બધું સારું હતું. પંજાબી થાળી મંગાવી હતી અને નૂડલ્સ મંચુરિયન મંગાવ્યા, સારું હતું. અને તમે જો ઓલા ગુજરાતી કોમેડી ઓલા જીતુ પંડ્યાને એ આવે છે ને મંગુ જીતુના વિડીયો એ આવ્યા છે, તમને બતાવું. અમારો ફ્રેન્ડ છે, તમારા અહીં આવો ને તો આ ભાઈ અમને મળશે તમને ગુજરાત વોટર પાર્કમાં. અંકિત પટેલ અમારા ફ્રેન્ડના હિસાબે કોન્ટેક્ટ કરો. ચલો આવી જ આવતા રહી ગુજરાત વોટર પાર્કમાં. અલગ અલગ જો એક્ટિવિટી. જો જીતુભાઈ આવ્યા છે ગુજરાત વોટર પાર્કમાં. તમે જીતુ મંગુના જે વિડીયો જોવો છો આમાં જીતુભાઈ ખુશ. તો ફ્રેન્ડ્સ પાછો વેવ પૂલ સ્ટાર્ટ થઈ ગયો છે. આ લોકો 2 વખત કરે છે. એક લંચ પહેલાં કરે છે અને એક લંચ પછી ફરીથી કરે છે. અને બધું ક્રાઉડ અત્યારે અહીંયા થઈ ગયું છે. સૌથી બેસ્ટ વસ્તુ આ છે લેઝી રિવર.
સરસ છે ગોળ રાઉન્ડ છે તો ફ્રેન્ડ્સ મસ્ત જો 5 વાગ્યાનો વોટર પાર્ક ક્લોઝિંગ થાય છે અને મસ્ત મજા પડી ગઈ. તમે આવજો. કુદરત વોટર પાર્ક છે. તમે આ બાજુ આવો ને નાના આપણે ગિફ્ટ સિટી સાઈડ પહેલાં જ આવે આખો વોટર પાર્ક ખાલી બધા જાય છે. એક નવી જાણકારી કે ટ્યુબ ને બધું દેખાય છે ને બધું તમને એન્ડ ઉપર મળી જાય. મોટી બધું છે સારું છે. બહારની સાઈડ પાર્કિંગ એ ઘણું મોટું છે એટલે કંઈ ચિંતા નથી અહીંયા આવો તો. ફ્રેન્ડ્સ વાગે છે 6 મસ્ત આવી ગયા વોટર પાર્કથી ઘરે. મસ્ત છે. આજ શનિવાર હતો, કાલે સન્ડે છે, કાલે બહુ ભીડ છે અને કાલે વોટર પાર્કમાં આપણે જે તારક મહેતામાં બબીતા આવે છે ને એ આવવાના એટલે કાલે તો વધારે ક્રાઉડ રહેશે અને સારું આજે છે એવા. તમે જજો એક વખત. બહુ સરસ છે. કુદરત વોટર પાર્ક નામ છે. નજીક જ છે. તમે આ નવા નિકોલથી રહેતા ને તો સાવ નજીક પડે. બસ આજનો બ્લોગ આવ્યા જ કમ્પ્લીટ કર્યો. તમે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ.